હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં લાસ્ટ ટાઈમ જે મીટર બ્રિજનો એક પોર્શન ભણી ગયા એ મીટર બ્રિજના પોર્શન આધારિત આપણે કેટલાક દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો યાદ રાખજો કે મીટર બ્રિજની અંદર મીટર બ્રિજનો ઉપયોગ કોઈ અજ્ઞાત અવરોધની કિંમત શોધવી હોય એના માટે આપણે કરીએ છીએ. મીટર બ્રિજની આકૃતિ આપણે આ પ્રમાણેની આકૃતિ જોઈ હતી, જેમાં એક અવરોધ R, બીજો અવરોધ S. તો બીજા બે અવરોધ આપણે ક્યાંથી લાવ્યા હતા વિસ્ટન બ્રિજ જેવી રચના બનાવવા માટે? તો આપણે એક મીટર પટ્ટી લગાડેલી હતી 100 સેન્ટીમીટરની. આ બી નંબરના પોઈન્ટથી એક ગેલ્વેનોમીટર લીધું અને ગેલ્વેનોમીટરની જે કળ હતી એ કળને આની ઉપર આ જે બ્લુ કલરનો દેખાય છે જે કોન્સ્ટન્ટન ધાતુનો તાર છે એ તાર ઉપર આ જોકી કળને ખસેડતા એક એવું બિંદુ ડી નક્કી કર્યું કે જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થયું. આપણે આ પ્રક્રિયાની અંદર આર મૂલ્યનો જે અવરોધ હતો એને અજ્ઞાત અવરોધ ધાર્યો હતો અને એસને જ્ઞાત અવરોધ ધાર્યો હતો. આપણે આરનું મૂલ્ય શોધવું હતું. એટલે ડી બિંદુ આપણે મળ્યા પછી આપણે એ થી ડી, જેને લંબાઈ L1 તરીકે ઓળખી હતી, એ જ રીતે ડી થી સી, જો આખી 100 સેન્ટીમીટરની મીટર પટ્ટી હોય તો આટલી L1 હોય તો આટલી કેટલી થશે? 100 - L1. તો આટલી આપણે લંબાઈ 100 - L1 મળી હતી. આ લંબાઈને અનુરૂપ આપણે અવરોધ શોધ્યો હતો. આ લંબાઈને અનુરૂપ અવરોધ શોધ્યો હતો. કેવી રીતે? કે કોન્સ્ટન્ટન ધાતુના તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ જો ρ હોય તો L1 લંબાઈ દીઠ અવરોધ કેટલો થાય? તો ρ × L1. આવી જ રીતે 100 - L1 દીઠ અવરોધ કેટલો થાય? તો 100 - L1 × ρ. તો બંને બાજુના અવરોધ મળી ગયા હતા. એક અવરોધ, બે અવરોધ, ત્રીજો શોધવાનો હતો, ચોથો આપેલો હતો. તો આપણે વિસ્ટન બ્રિજમાં સંતુલન સ્થિતિ માટેનું જે સૂત્ર હતું એ સૂત્રનો ઉપયોગ કર્યો હતો અને છેલ્લે આપણે આ પ્રકારનું સૂત્ર લાવ્યા હતા કે R/S = L1/100 - L1. આ સૂત્ર લાવ્યા હતા મીટર બ્રિજ માટે. આનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધ R શોધવો હોય તો શોધી શકીએ અથવા તો S શોધવો હોય તો શોધી શકીએ છીએ. ક્લિયર? ઓકે. તો દાખલો છે કે એક ઉદાહરણ નંબર 10, એક મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુનો મતલબ ખબર પડી? તટસ્થ બિંદુ એટલે ગેલ્વેનોમીટરની જે આગળ જોકી કળ છે એને તાર ઉપર ખસેડતા એક એવું બિંદુ મળશે કે જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય. અને ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય તો એ અનુરૂપ બિંદુને તટસ્થ બિંદુ કહેવાય અને એ થી ડી સુધીની લંબાઈને તટસ્થ લંબાઈ કહી શકાય. તો ડી બિંદુ એટલે એવું બિંદુ અથવા તો તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય છે. બરાબર છે? તો આ ડી બિંદુ એક મળ્યું. એ કેટલા અંતરે મળ્યું? એ થી 33.7 સેન્ટીમીટર અંતરે, જેને આપણે L1 તરીકે ઓળખીએ છીએ. તો પહેલી તમને કિંમત આપી દીધી L1 = 33.7 સેન્ટીમીટર. એના આગળ તટસ્થ બિંદુ મળે છે. હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ જતું રહેશે. બીજો વિભાગ શું કહેવા માંગે છે કે અહીંયા આગળ S જે અવરોધ છે S, એને સમાંતર, એક્ઝેક્ટ સમાંતર એક બીજો અવરોધ જોડી દઈએ. આવું કરવાથી હવે જે તટસ્થ બિંદુ પહેલા 33.7 સેન્ટીમીટર અંતરે મળતું હતું એ હવે કેટલા અંતરે મળશે? 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો R અને S આ બંને અવરોધોના મૂલ્યો શોધવાના થાય છે. તો સૌથી પહેલાં આપણે પહેલી કન્ડિશન લઈએ કે મીટર બ્રિજમાં તટસ્થ બિંદુ મળતું હોય છે એ સ્થાન 33.7 સેન્ટીમીટર છે. તો પ્રથમ સમતોલન સ્થાન માટેની આપણે ગણતરી કરીએ. ત્યારબાદ S ને સમાંતર આપણે બીજો એક અવરોધ જોઈન્ટ કરીએ છીએ 12 ઓહ્મનો. હવે તટસ્થ બિંદુ આ જગ્યાએ મળે છે તો એ બીજા સમતોલન સ્થાનને ધ્યાનમાં રાખીને બીજી એક સમીકરણ બનાવીએ અને બંને સમીકરણનો ઉપયોગ કરીને R અને S ની કિંમત મેળવીએ. તો સૌથી પહેલાં તટસ્થ બિંદુ જે 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે એના માટેની આપણે પ્રક્રિયા વિચારીએ. તો અહીંયા આગળ લખીએ પ્રથમ સમતોલન સ્થાન માટે. ઓકે, ચલો સૂત્ર આપણે જાણીએ છીએ કે R/S = L1/100 - L1. Therefore R/S = L1 તરીકે કિંમત તો આપી દીધી છે
33.7 છેદમાં 100 માઇનસ 33.7. Therefore R upon S બરાબર 33.7 છેદમાં 100 માઇનસ 33.7 થાય 66.3. આને આપણે કહીએ સમીકરણ 1. આ એક પહેલું સમીકરણ લઈ લઈએ. પહેલા તટસ્થ બિંદુ આગળ જે કિંમત મળી 33.7 સેન્ટીમીટર તટસ્થ બિંદુ મળ્યું એ વખતનું આપણે એક સમીકરણ લઈ લીધું પ્રથમ સંતુલન સ્થાન માટે. ત્યારબાદ હવે જો એસની સમાંતર 12 ઓહ્મનો અવરોધ લગાડી દઈએ, ધારો કે આ એસ હતો એને હું સમાંતર એક અવરોધ લગાડી દઉં છું આવી રીતે 12 ઓહ્મનો. ઓકે, અહીંયા આગળ આ અવરોધ છે 12 ઓહ્મનો અવરોધ છે અહીંયા. તો એસને સમાંતર મેં 12 ઓહ્મનો અવરોધ લગાડ્યો તો આવું કરવાથી સમતોલન બિંદુ જે 33.7 મળતું હતું એ હવે ખસી અને 51.9 સેન્ટીમીટર આગળ જતું રહે છે. તો આ સ્થિતિ માટે ફરીથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ બીજા સમતોલન સ્થાન માટે. પણ યાદ રાખો કે આ સૂત્રનો ઉપયોગ કરીશું ત્યાં જે એસ મૂકવામાં આવશે, એસ એટલે કે આ વિભાગ રહ્યો એ વિભાગનો અવરોધ, પણ આ વિભાગમાં તો અવરોધ બે અવરોધ થઈ જશે, બંને સમાંતરમાં થશે. તો સૌથી પહેલાં આ વિભાગ માટે સમતુલ્ય અવરોધ શોધવો પડશે. તો પહેલાં સમતુલ્ય અવરોધ એટલે એસ ઇક્વિવેલેન્ટ શોધી કાઢીએ આ વિભાગ માટે. તો ચલો બે અવરોધો એસ અને 12 ઓહ્મ આ બંને સમાંતરમાં છે. તો સમાંતર માટેનું સૂત્ર શું છે? 12s upon 12 પ્લસ એસ. જાણો છો સમાંતર માટે. ઓકે, તો આ બાજુનો એસ ઇક્વિવેલેન્ટ આપણને મળી ગયો છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે બીજા સમતોલન સ્થાન માટે, ચલો બીજા સમતોલન સ્થાન માટે સૂત્ર એ જ વાપરીએ R upon S તરીકે. હવે તો આ બાજુ તો ઇક્વિવેલેન્ટ અવરોધ થઈ ગયો જે થશે S ઇક્વિવેલેન્ટ બરાબર L1 upon 100 માઇનસ L1. ચલો આપણે આ લંબાઈને L1 ડેશ કહી દઈએ કારણ કે અહીંયા L1 કીધી છે ને, અને એ L1 ડેશ આપણે કેટલી મળી છે? 51.9 સેન્ટીમીટર. બરાબર. તો આપણે આ સૂત્ર જાણીએ છીએ એટલે કાઢી દઈએ. ચલો હવે અહીંયા કિંમતો મૂકી દઈએ. ધેરફોર R તો એમના એમ જ S ઇક્વિવેલેન્ટ તરીકે આપણે હમણાં શોધ્યા 12s છેદમાં 12 પ્લસ S બરાબર L1 ડેશ તરીકે થશે 51.9 છેદમાં 100 માઇનસ 51.9. આ છેદનું એ છેદ અંશમાં જતું રહેશે, સોરી R કૌંસમાં 12 પ્લસ S છેદમાં 12s બરાબર 51.9 છેદમાં 100 માઇનસ 51.9 એટલે થશે લગભગ 48.1. ઓકે, હવે આને આપણે આવી રીતે લખીએ છીએ. જો ઉપર R છેદનો S બે અલગ અલગ લખીએ તો 12 પ્લસ S છેદમાં S ગુણ્યા R અને S આ બંનેને અલગ લખ્યા મેં બરાબર 51.9 છેદમાં 48.1. R upon S ની કિંમત આપણે સમીકરણ 1 માંથી લઈ લઈએ તો 12 વત્તા S છેદમાં S ગુણ્યા 33.7 છેદમાં 66.3 બરાબર 51.9 upon 48.1. આ જે પદ ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો 12 પ્લસ S upon S સોરી S નહીં 12 છો, S તો 12 લઈ લીધા ને એટલે અહીંયા 12 આવશે. ઓકે બરાબર આ તો હતું જ પદ એમના એમ બરાબરની પેલી બાજુ 51.9 upon 48.1. આ પદ પેલી બાજુ જશે તો અંશ છેદ ઉલટાઈ જશે તો 66.3 upon 33.7. ક્લિયર? આમાંથી 12 પ્લસ એસને કરતા બનાવો તો છેદમાં 12 છે પેલી બાજુ ગુણાકારમાં જતા રહેશે તો 12 ગુણાકારમાં આવશે 51.9 છેદમાં 48.1 ગુણ્યા 66.3 upon 33.7. આનું સોલ્યુશન કરો. આનું સોલ્યુશન કરતાં તમને જવાબ મળશે 12 પ્લસ એસ બરાબર એપ્રોક્સિમેટલી 25 પોઈન્ટ સમથિંગ લગભગ
આનો તમને જવાબ મળશે 25.47. એટલે ટૂંકમાં આપણે લખીએ 25.5. ક્લિયર? આ થયા. હવે 12 ને પેલી બાજુ લઈ જાઓ. ધેરફોર S બરાબર 25.5 ઓછા 12. તો S બરાબર તો 13.5. તો તમને જવાબ મળશે S બરાબર 13.5. આ અવરોધ છે S, તો એની કિંમત 13.5 ઓમ મળી ગઈ. તો S મળી ગયા આપણે. R ની કિંમત મેળવવી છે તો શું કરીએ? તો સમીકરણ 1 માં S ની કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 1 માં S ની કિંમત મૂકતા તો R/S S તરીકે લઈએ 13.5 બરાબર 33.7/66.3. તો R ને કરતા બનાવો તો 13.5 ગુણાકારમાં જશે 33.7/66.3. ધેરફોર R બરાબર એપ્રોક્સિમેટલી 6 પોઈન્ટ સમથિંગ છે, 6.86. તમે ગુણાકાર ભાગાકાર કરતા રહેજો. 6.86 ઓમ. તો R ની પણ આપણને કિંમત મળી ગઈ. તો એકદમ ઇઝી દાખલા છે મીટર બ્રિજના. તો એકદમ ઇઝીલી આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. બરાબર છે? તો હવે એના પછી બીજો એક એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10. સ્વાધ્યાય 3.10. ઓકે, દાખલો છે સ્વાધ્યાયનો 3.10. ઓકે, રકમ હું બોલું છું, તમે જરા લખતા રહેજો. રકમ આ પ્રમાણે છે કે એક મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે વાય અવરોધ 12 ઓમ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. એટલે તમને X અને Yના સ્વરૂપમાં અવરોધો આપેલા છે. તમને એવું કીધું છે કે આ જગ્યાએ પહેલા X અવરોધ છે, આ જગ્યાએ X અવરોધ અને આ જગ્યાએ Y અવરોધ છે. હવે એવું કીધું છે કે એક મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે Y અવરોધ 12.5 ઓમ હોય ત્યારે Y અવરોધની કિંમત 12.5 ઓમ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. આવી સ્થિતિમાં X ની કિંમત નહીં ખબર. જો Y બરાબર 12.5 ઓમ લઈએ ત્યારે તટસ્થ બિંદુ એ છેડાથી 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે, જેને આપણે L1 તરીકે ઓળખી દઈએ. 39.5 સેન્ટીમીટર. Y ની કિંમત કેટલી? 12.5 સેન્ટીમીટર હોય ત્યારે. આગળ તો અવરોધ X શોધો. તો અવરોધ X ની કિંમત આપણે શોધવાની છે. કેટલી થાય? તો સિમ્પલ, એક અવરોધ જાણો છો, આ લંબાઈ જાણો છો, બીજી લંબાઈ મળી જશે. તો અવરોધ લંબાઈ મળી ગઈ. બીજો અવરોધ શોધવો છે તો જે મીટર બ્રિજ છે તો મીટર બ્રિજ માટેનું સૂત્ર મૂકી દો. તો સંતુલન સ્થિતિ માટે એમ કરીને શરૂ કરીએ તો અવરોધો જે R અપોન આ બાજુ R લેતા હતા, આ બાજુ S લેતા હતા. તો સૂત્ર શું હતું? R ભાગ્યા S. તો અહીંયા આગળ XY ના સ્વરૂપમાં છે તો સૂત્ર શું આવશે? X ભાગ્યા Y બરાબર L1 અપોન 100 માઇનસ L1. તો X ભાગ્યા Y બરાબર L1 તરીકે કેટલી કિંમત હતી? 39.5 છેદમાં 100 માઇનસ
39.5. Therefore x બરાબર વાયને અહીંયા લઈ જઈએ અને આ થશે 39.5 છેદમાં 100 માઇનસ 39.5 એટલે 60.5 સમથિંગ. ઓકે, 60.5 વાયની કિંમત મૂકી દઈએ તો x બરાબર વાય તરીકે છે 12.5 અને આ મળશે 39.5 છેદમાં 60.5. Therefore x બરાબર આની જો આનો તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને x ની કિંમત મળશે 8.16 ઓમ. તો x ની કિંમત તમને કેટલી મળે છે? 8.16 ઓમ તમને મળશે. કેલ્ક્યુલેશન કરજો, કેલ્ક્યુલેશન કરતાં તમને જવાબ મળશે. હવે બીજું શું કીધું છે રકમમાં આગળ જઈએ કે અંદર લખ્યું છે પોઈન્ટ, જોજો એના અંદર જ છે આગળ જ, કે શા માટે વિસ્ટન અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે. આ અવરોધો વચ્ચેના જે જોડાણ છે જે જાડી ધાતુની તાંબાની પટ્ટી દ્વારા જ કેમ એનું જોડાણ કરેલું છે? આ કોન્સ્ટન્ટન તાર, અવરોધ, તો અહીંયા જાડી પટ્ટી, આ જાડી પટ્ટી, આ જાડી પટ્ટી, તો જાડી પટ્ટી વડે જ કેમ એનું જોડાણ કરેલું છે? તો મિત્રો આપણે આગળ ભણી ગયેલા છીએ કે અવરોધ R બરાબર રો L અપોન A, આ સૂત્ર જાણીએ છીએ. આ સૂત્રમાં તમને ખબર છે કે લંબાઈ, તો ચલો આપણે લંબાઈ ઉપર ડિપેન્ડ નહીં કરતા, પણ આપણે માની લઈએ કે ધારો કે કોઈ પદાર્થ અથવા તો ધાતુ હોય એનું ક્ષેત્રફળ વધારે હોય. તમે જો તાંબાની જાડી પટ્ટી વાપરશો તો ક્ષેત્રફળ વધી જશે અને ક્ષેત્રફળ વધી જાય જેના લીધે અવરોધ એકદમ ઘટી જશે. તો આવી સ્થિતિમાં જે તાંબાની પટ્ટી તમે વાપરો છો એનો અવરોધ એકદમ ઓછો થઈ જાય. એટલા માટે અવરોધોનું જોડાણ, જે જોડાણ અગ્રો સાથે કરેલું છે એ જોડાણ અગ્રોવાળી જે પટ્ટી છે એ આપણે જાડી ધાતુની પટ્ટી રાખીએ છીએ. જવાબમાં તમે લખી શકો કે તાંબાની જાડી પટ્ટીનો અવરોધ ઓછો થાય એટલા માટે, કયા સૂત્રની મદદથી? આ સૂત્રની મદદથી અવરોધ ઓછો થાય એટલા માટે અવરોધોના જોડાણ અગ્રો સાથે જે પટ્ટી લગાડેલી છે એ જાડી ધાતુની પટ્ટી હોય છે. ત્યારબાદ તમે x ની કિંમત મેળવી કાઢી. x બરાબર આપણે કેટલા લાયા? 8.16 ઓમ આપણે લાવી દીધી છે. બરાબર, કિંમત તમે ગણતા રહેજો. હવે કીધું છે આગળ બીજો વિભાગ છે, આ એ વિભાગ પૂરો, આ એ વિભાગ પૂરો. હવે બી વિભાગ લઈએ. બી વિભાગમાં શું કહે છે? આગળ રકમ જોજો કે હવે જો x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો x y ના સ્થાને અને y x ના સ્થાને લઈ જઈએ તો, એટલે અહીંયા આગળ લાવી દઈએ આપણે y અને અહીંયા લાવી દઈએ x. x અને y ના સ્થાન અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન કઈ બાજુ જતું રહેશે? તો આવી સ્થિતિમાં તટસ્થ બિંદુ જે D છે એનું A થી અંતર શોધી કાઢો એટલે તટસ્થ બિંદુનું સ્થાન મળી જાય. તો આવી સ્થિતિમાં તટસ્થ બિંદુ ક્યાં જતું રહેશે? તો ફરીથી કહું છું, જો આ તો બરાબર છે, એક્ઝામ્પલ છે, પણ માની લો કે MCQ હોય, પરીક્ષામાં તમે MCQ ગણતા હોય, MCQમાં તમને પહેલા વિભાગમાં તમને x નું મૂલ્ય આપી દીધું હોય, y નું મૂલ્ય આપી દીધું હોય, તટસ્થ બિંદુ તમે મેળવી કાઢેલા હોય અને પ્રશ્નમાં તમને એવું કીધું હોય કે x અને y ના સ્થાન અદલ બદલ કરી દઈએ તો તટસ્થ બિંદુ ક્યાં જાય? તો હું તમને જવાબ આપું. પહેલી સ્થિતિમાં શું હતું કે આ જગ્યાએ x હતો, આ જગ્યાએ y હતો, y ની કિંમત 12.5 ઓમ હતી, એને અનુરૂપ તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે હતું. હવે આને અનુરૂપ આપણે x તો શોધી કાઢ્યા. હવે x અને y ના સ્થાન ઉલટ સુલટ કરી નાખો તો આ તટસ્થ બિંદુ L1 હતું એ ખસીને આ બાજુ જતું રહે. એટલે ખબર પડી આ બાજુનું અહીંથી તમે અંતર ગણો તો અહીંથી અંતર 39.5 એટલે કે A થી એ થાય 60.5. તો જે આ બાજુનું અંતર હતું એ આ બાજુ ખસી જાય અને આ બાજુનું અંતર આ બાજુ ખસી જાય જો તમે અદલ બદલ અવરોધો કરી નાખો તો. યાદ રહેશે, તમે બંને અવરોધો જો અદલ બદલ કરી દેશો તો તટસ્થ બિંદુના સ્થાન પણ ઉલટ સુલટ થઈ જશે. એટલે આ અંતર આ બાજુ જતું રહેશે અને આ અંતર આ બાજુ, એટલે 39.5 જતું રહેશે આ બાજુ અને આ બાજુનું 60.5 આવતું રહેશે આ બાજુ.
પણ આપણે ગણતરીમાં લઈએ. જો x અને y ના સ્થાન અદલ બદલ કરવામાં આવે તો x અને y ના સ્થાન અદલ બદલ કરી દઈએ તો માની લો કે આ જગ્યાએ આવી ગયું y, આ જગ્યાએ આવી ગયું x. હવે આ ગુણોત્તર પ્રમાણે સૂત્ર મૂકીએ તો શું થશે? આ સૂત્ર કેવી રીતે બનાવ્યું હતું? r ભાગ્યા s, r ભાગ્યા s. તો આવી સ્થિતિમાં y ભાગ્યા x થશે. તો y ભાગ્યા x બરાબર L1 અપોન 100 માઇનસ L1. આના આપણે L1 ડેશ કહી દો. લંબાઈ શોધવી. ચલો y ની કિંમત આપણે જાણીએ છીએ 12.5, x ની કિંમત આપણે લાયા 8.16 બરાબર L1 ડેશ છેદમાં 100 માઇનસ L1 ડેશ. આ પદ આખું ગુણાકાર ક્રોસ ગુણાકાર કરી નાખો, ચોકડી ગુણાકાર, તો કેટલા થશે? ઉપર 1250, 12.5 ગુણ્યા 100 ઓછા 12.5 L1 ડેશ. આપેલી બાજુ આવી જશે તો 8.16 L1 ડેશ. અને આનો તમે જ્યારે જવાબ લાવશો L1 ડેશનો તો તમને જવાબ મળશે, લંબાઈ મળશે 60.5 સેન્ટીમીટર. તો મળી ગઈ લંબાઈ 60.5 L1 ડેશ. તો આવી સ્થિતિમાં A થી D સુધીનું અંતર કેટલું થઈ જશે? 60.5 સેન્ટીમીટર. ત્યારબાદ સી વિભાગ આપ્યો છે, જોઈએ. સી વિભાગમાં શું કીધું છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ, બ્રિજનું તટસ્થ બિંદુ D, ઓકે, તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલાબદલી કરતા શું થાય? બેટરી અહીંયા આગળ, ગેલ્વેનોમીટર આ જગ્યાએ. પણ આપણને પહેલી ખબર છે કે મીટર બ્રિજ એક પ્રકારનો વિસ્ટન બ્રિજ છે. તો સૌથી પહેલાં આ રચના માટે, એટલે અહીંયા આગળ x હતું, આ જગ્યાએ y હતું, આ રચના માટે સૌથી પહેલાં આપણે એક વિસ્ટન બ્રિજ બનાવી જોઈએ. તો વિસ્ટન બ્રિજ બનાવીએ તો આ પ્રમાણેનો બનશે. આ A, B, C, D, B અને D વચ્ચે ગેલ્વેનોમીટર છે. અત્યારે જે આકૃતિ આપણે જાણીએ છીએ, આકૃતિ આપેલી છે એ પ્રમાણે આ પ્રમાણેનો વિસ્ટન બ્રિજ થાય. આ A બિંદુ, આ B બિંદુ, આ C બિંદુ અને આ D બિંદુ. B અને D વચ્ચે ગેલ્વેનોમીટર છે અને બેટરી ક્યાં છે? A અને C વચ્ચે. તો A અને C વચ્ચે અહીં આગળ બેટરી આપણે જોડી દીધી છે, બરાબર. તો આ આકૃતિને સમતુલ્ય વિસ્ટન બ્રિજ બનાવ્યો. હવે એવું કીધું છે કે બેટરી અને ગેલ્વેનોમીટરના છેડા ઉલટાઈ દો. મતલબ કે BD સ્થાન આગળ જે ગેલ્વેનોમીટર છે ત્યાં બેટરી લાવી દો અને AC સ્થાન આગળ જે બેટરી છે એના બદલે ગેલ્વેનોમીટર લાવો. તો આ પ્રમાણેની આકૃતિ થાય. આ બિંદુ A, B, C અને D. A અને C વચ્ચે હવે ગેલ્વેનોમીટર લાવી દો. તો અહીંયા આગળ ગેલ્વેનોમીટર લઈ જાઉં. B અને D વચ્ચે બેટરીનું જોડાણ કરી દો. તો અહીંયા આગળ એટલે કળ લઈ લઈએ. આ રીતે અહીંયા બેટરીનું જોડાણ કરી દઈએ. તો આવી સ્થિતિમાં શું થશે? તો પ્રશ્નમાં શું કીધું છે કે જો ઉલટ સુલટ કરી દઈએ તો અદલા બદલી કરતા શું થાય? ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? આ ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવે? આપણે એટલી વસ્તુ યાદ રાખવાનું કે વિસ્ટન બ્રિજ બનતો હોય ત્યારે આ અવરોધ ભાગ્યા આ અવરોધ અને આ અવરોધ ભાગ્યા આ અવરોધ કરીએ તો ગેલ્વેનોમીટર સંતુલિત સ્થિતિમાં આવી જાય. એટલે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. અને ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ ના વહેતો એનો મતલબ શું? B બિંદુ આગળ જેટલો વિદ્યુત સ્થિતિમાન હોય એટલો જ D બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મળે. હવે અહીંયા આગળ સેમ આ જ રચના છે, કોઈ જ ફરક નહીં, ખાલી ગેલ્વેનોમીટર અને બેટરીના છેડા ઉલટાઈ દીધા છે. તો આવી સ્થિતિમાં આનો અને આનો ગુણોત્તર કરીએ તથા આનો અને આનો ગુણોત્તર કરીશું. AD અને AB, તમે AD અને AB નો ગુણોત્તર કરો. જો મેં તમને પહેલાં શું કીધું હતું
કે વિસ્ટન બ્રિજમાં તમે આ બંનેનો ગુણોત્તર કરો અથવા તો આ બંનેનો ગુણોત્તર કરો અને આ બંનેનો ગુણોત્તર કરો અથવા તો આ બંનેનો, એટલે આ બંનેનો ગુણોત્તર અથવા તો આ બંનેનો ગુણોત્તર જો સમાન થાય તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થશે અને ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય એનો મતલબ આ લાઇનમાંથી પ્રવાહ નહીં જાય. તો જો આ બંનેનો ગુણોત્તર કરીએ AB AD, તો અહીંયા જો AB AD આ બંનેનો ગુણોત્તર તથા BC CD, અહીંયા પણ BC અને CD આ બંનેનો ગુણોત્તર કરીએ તો આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સમાન થાય તો જ અહીંયા ગેલ્વેનોમીટર કોણાવર્તન શૂન્ય ક્યારે થાય છે ગેલ્વેનોમીટરનું? આપણે એવું તટસ્થ બિંદુ D લાવીએ છીએ કે જેથી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય. એનો મતલબ આ બંનેનો ગુણોત્તર લો કે આ બંનેનો ગુણોત્તર લો સમાન થાય. તો જો અહીંયા પણ આ બંનેનો ગુણોત્તર સમાન થાય છે માટે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થશે અને ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. તો આવી સ્થિતિમાં A અને C જેમ આના અંદર B અને Dના વિદ્યુત સ્થિતિમાન સમાન હતા તો એવી રીતે અહીંયા આગળ A અને Dના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. તો અહીંયા લખીએ, જો ગેલ્વેનોમીટર અને બેટરીનું જોડાણ અદલ બદલ કરવામાં આવે તો બિંદુ A અને C ના સ્થિતિમાન સમાન થાય તથા ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. સ્થિતિમાન સમાન થાય એટલે સંતુલિત સ્થિતિમાં આવી ગયું તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. તો આ રીતે આપણે સ્વાધ્યાય 3.10 દાખલો આપણે ગણી શકીએ. હવે મિત્રો એક દાખલો છે સ્વાધ્યાય 3.9. એક દાખલો છે તમને હોમવર્ક માટે હું આપું છું. સ્વાધ્યાય 3.9 વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. તો સ્વાધ્યાય 3.9 આપના હોમવર્ક માટેનો દાખલો રહેશે. ધ્યાનથી સમજી ગણવાનો, કોઈ ભૂલ ના થાય એવી રીતે વ્યવસ્થિત ગણવાનો પ્રયત્ન કરજો.